નમસ્કાર. ધોરણ 10 વિષય વિજ્ઞાન, જેની અંદર આપણે જોઈ રહ્યા છીએ પ્રકરણ 10. જે ચેપ્ટરનું નામ છે પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન, જેનો બોર્ડની અંદર ગુણભાર છે 6. તો 6 ગુણનું કેવી રીતના પૂછાશે? 1 ગુણનો ટૂંકો પ્રશ્ન અને 2 ગુણનો એક પ્રશ્ન અને 3 ગુણનો એક પ્રશ્ન, એમ થઈને કુલ 6 ગુણનો પૂછે છે. પરંતુ એમાં બોર્ડની સત્તા છે, એમાં થોડો ઘણો ફેરફાર કરી શકે છે, પણ શક્ય હોય ત્યાં સુધી આ ચેપ્ટરમાંથી 6 ગુણનો પૂછાય છે. તો આપણે જોઈએ પ્રકરણ 10, પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન. તો પહેલા આપણે જોઈએ પરાવર્તનની ઘટના શું છે. પ્રકાશની 2 ઘટનાઓ આપણે જોવાની છે, પરાવર્તન અને વક્રીભવન. જ્યારે સૂર્યમાંથી પ્રકાશનું કિરણ પૃથ્વી પર પડે છે ત્યારે ઘણી બધી ઘટનાઓ અનુભવે છે. જેવી કે મુખ્ય ઘટનાઓમાં જોઈએ તો કે પરાવર્તન અને વક્રીભવન છે, અને એના સિવાય પારગમન થાય, નિર્ગમન થાય છે, વિવર્તન થાય છે. એ બધી ઘટનાઓ આગળના ધોરણમાં અભ્યાસ આપણે કરીશું. તો આપણે જાણીએ છીએ કે કોઈ વસ્તુ આપણે પૃથ્વી પર જોઈ શકીએ છીએ. તો શા માટે જોઈ શકીએ છીએ? એના માટે જવાબદાર છે પરાવર્તનની ઘટના. કે જ્યારે પ્રકાશ કોઈ વસ્તુ પર પડે છે ત્યારે એ વસ્તુ પર ભટકાઈને પાછો આપણી આંખમાં આવે છે, એટલે આપણે વસ્તુ જોઈ શકીએ છીએ. પરંતુ જો આ ઘટના થતી ન હોત તો વિશ્વમાં સમગ્ર અંધારું હોત. એટલા માટે પરાવર્તનની ઘટના જરૂરી છે. આપણે ખ્યાલ છે કે કોઈ અંધકારની અંદર જે જગ્યાએ પ્રકાશ ન હોય, અંધારામાં ઓરડાની અંદર કોઈ વસ્તુને આપણે જોઈએ છીએ તો આપણે જોઈ નથી શકતા. આપણી આંખ તેને જોવા માટે અસમર્થ હોય છે. શા માટે એવું છે? કારણ કે ત્યાં પરાવર્તનની ઘટના થતી નથી. પણ જો ઓરડાની અંદર કોઈ પ્રકાશિત ઉદ્ગમને રાખી દેવામાં આવે, ઓરડાને પ્રકાશિત કરી દેવામાં આવે, એટલે કે બલ્બ રાખવામાં આવે, તો આપણે વસ્તુને જોઈ શકીએ છીએ. શા માટે? કારણ કે પ્રકાશ તે વસ્તુ પર ભટકાય અને આપણી આંખમાં આવે છે, એટલા માટે આપણે તે વસ્તુને જોઈ શકીએ છીએ. બરાબર છે? તો આ રીતના પરાવર્તનની ઘટના ખૂબ જ જરૂરી ઘટના છે. તો પ્રકાશની પરાવર્તનની ઘટના આપણે સમજવાની છે. તો પરાવર્તન એટલે શું? તો પરાવર્તન એટલે આપણે જોઈએ કે કોઈ વસ્તુ પરથી પ્રકાશની પાછા ફેંકાવાની ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહેવામાં આવે છે. એટલે કે કોઈ વસ્તુ પર પ્રકાશને જ્યારે આપણે આપાત કરીએ છીએ, એ પ્રકાશ તે વસ્તુ પરથી ફેંકાઈને પાછો ફરે છે, તો તે ઘટનાને પરાવર્તન કહેવાય. મેં પહેલા કીધું એ પ્રમાણે કે જ્યારે કોઈ વસ્તુને આપણે જોઈ હોય તો એ વસ્તુ પર પ્રકાશ આપાત થતો હોય અને ભટકાઈને પાછો આવતો હોય આપણી આંખમાં, તો જ આપણે જોઈ શકીએ છીએ. તો તેને કહેવાય પરાવર્તનની ઘટના. એટલા માટે પરાવર્તનની ઘટના થવી ખૂબ જ જરૂરી છે. બરાબર? ત્યાર પછી સાથે આપણે વક્રીભવનની ઘટના પણ જોઈ લઈએ. એને વિસ્તારથી આપણે આગળ જોઈશું, પણ એને આપણે એક ટૂંકી વ્યાખ્યા દ્વારા આપણે સમજી લઈએ. વક્રીભવન એટલે શું? બરાબર? કે કોઈ પારદર્શક માધ્યમમાંથી પ્રકાશનું કિરણ આપાત કરતા તે માધ્યમમાંથી પસાર થાય. કોઈ પારદર્શક માધ્યમ એટલે શું? પારદર્શક માધ્યમ એટલે કે જ્યારે કોઈ પ્રકાશ કોઈ વસ્તુ પર પડે છે ત્યારે ભટકાઈને પાછો નથી આવતો, પણ એ વસ્તુની આરપાર નીકળી જાય છે. તો એવા માધ્યમને અથવા એવી વસ્તુને પારદર્શક માધ્યમ કહેવાય. તો પારદર્શક માધ્યમની અંદર વક્રીભવનની ઘટના થાય છે. બરાબર? તો માધ્યમમાંથી પ્રકાશનું કિરણ આપાત કરતા તે માધ્યમમાંથી પસાર થાય છે, અને માધ્યમોને છૂટી પાડતી સપાટી આગળથી જે 2 માધ્યમ હોય જેમાંથી પ્રકાશ આપાત થયો હોય એ માધ્યમ, અને જે માધ્યમમાં પ્રકાશ આપાત થાય છે એ માધ્યમોને છૂટી પાડતી સપાટી આગળથી મૂળ દિશાથી વિચલિત થાય છે. તો આ ઘટનાને પ્રકાશનું વક્રીભવન કહેવામાં આવે છે. તેને વધારે આપણે આગળ સમજીશું. અત્યારે આપણે
સમજવાનું છે પરાવર્તન. બરાબર? તો પરાવર્તન આપણે જોયું કે કોઈ વસ્તુ પરાવર્તનની ઘટના બને તો જ આપણે જોઈ શકીએ. બરાબર? પારદર્શક માધ્યમમાં વક્રીભવનની ઘટના સમજાવી શકાય, બાકી પરાવર્તનની ઘટના દરેક પદાર્થ પર થતી હોય છે. તો આપણે પહેલા પ્રકાશનું પરાવર્તન સમજીએ, એને વ્યાખ્યાયિત કરીએ કઈ રીતના પરાવર્તન થતું હોય છે પ્રકાશનું. બરાબર? તો આપણે સમતલ રેખા દ્વારા એ સમજીએ પ્રકાશનું પરાવર્તન, અને એ ઘટના દ્વારા જ પ્રકાશના પરાવર્તનના નિયમો આપણે સમજવાના છે. એ જો કે તમે 8મા ધોરણમાં સમજી ગયા છો. આમ તો આખું પ્રકરણ આવી ગયું છે, થોડું આપણે ડીપમાં જોવાનું છે. 8મા ધોરણમાં પ્રકાશના પરાવર્તનના નિયમો ભણેલા છો, તો આપણે ફરીથી એક વખત જોઈ લઈએ. તો પ્રકાશનું પરાવર્તન, જેની અંદર આપણે સમતલ રેખા લઈએ છીએ. તો સમતલ રેખાની એક સપાટી પરાવર્તક હોય અને એક સપાટી પરાવર્તક હોતી નથી. તો આકૃતિ જ્યારે દોરતા હોય ત્યારે જે સપાટી પરાવર્તક નથી એ સપાટીને આપણે આ રીતના લીટા દ્વારા દર્શાવીએ. એનો મતલબ એમ થાય કે ત્યાં કલર વાળો ભાગ છે અથવા કોટિંગ વાળો ભાગ છે, એની ઉપરનો ભાગ છે તે આપણે જે રેખાની સામે ઉભા રહીએ એ ભાગ છે પરાવર્તિત ભાગ છે. બરાબર? રેખાનો પરાવર્તિત થતો ભાગ છે કે જેના પર પ્રકાશનું કિરણ આપાત થાય તો ત્યાંથી તે પરાવર્તન પામે છે. હવે એના પર એક ત્રાંસુ કિરણ આપણે આપાત કરીએ. જે કિરણ આપણે આપાત કરીએ છીએ તે કિરણનું નામ આપીએ છીએ આપાત કિરણ. બરાબર? હવે ભટકાઈને પાછું આવતું કિરણ છે તેને પરાવર્તિત કિરણ કહેવામાં આવે છે. બરાબર? તો આ રીતના આપાત કિરણ અને પરાવર્તિત કિરણ અને આ સમતલ રેખા છે એની ઉપરની સપાટી પરાવર્તક સપાટી છે, નીચેની સપાટી પરાવર્તક સપાટી નથી. બરાબર? રેખાની બંને બાજુઓ પરાવર્તક હોતી નથી. તો આપણે પહેલા વાત કરવાની છે સમતલ રેખાની. હવે અહીંયા વચ્ચેના ભાગમાં એક આપણે લંબ દોરીએ છીએ. બરાબર છે? હવે સમતલ રેખા ઉપર જ્યારે આપાત કિરણ આપાત કરવામાં આવે છે ત્યારે એ ભટકાઈને પાછું વળે છે તો તેને પરાવર્તિત કિરણ કહેવામાં આવે છે. હવે અહીંયા આપણે જોઈએ શું જોવા મળે છે પરાવર્તનની ઘટનાની અંદર. સમતલ રેખાની અંદર પરાવર્તનની ઘટના થઈ તો એ ઘટનાને કઈ રીતના સમજાવી શકાય, એમાં કઈ કઈ વસ્તુઓ જોવા મળી. બરાબર? તો એ ઘટના જ આપણને બતાવે છે. એ ઘટના દ્વારા જ આપણે તારણો મેળવવાના છે. તો આપણે પહેલા તો જોઈએ કે આપાત કોણ બને છે અને પરાવર્તન કોણ બને છે. તો અહીંયા આ જે લંબ દોરેલો છે એની સાથે આપાત કિરણ છે, એની વચ્ચે ખૂણો બને છે તેને આપાત કોણ કહેવાય. ત્યાર પછી એ રીતના પરાવર્તિત કિરણ છે, એ પરાવર્તિત કિરણ અને દોરેલો લંબ એની સાથે પણ એક ખૂણો બને છે તેને પરાવર્તન કોણ કહેવાય. તો એને આપણે વ્યાખ્યાયિત કરીએ આપાત કોણ અને પરાવર્તન કોણ એટલે શું. તો આપાત કોણ જેને આપણે થીટા આઈ કહીશું, આપાત કોણને થીટા આઈ. તો આપાત કિરણે એટલે કે જે આપાત કિરણ છે તો આપાત કિરણે આપાત બિંદુએ એટલે કે જે આ બિંદુ છે એને આપાત બિંદુ કહેવાય. સમતલ રેખા ઉપર જે બિંદુએ આપણે કિરણને આપાત કરીએ છીએ તો તે બિંદુને આપાત કિરણ કહેવાય. તો આપાત બિંદુએ સપાટીને દોરેલા લંબ સાથે, બરાબર? આપાત બિંદુએ સપાટીને દોરેલા લંબ સાથે, સપાટીને દોરેલો લંબ આ બિંદુએ દોરેલો છે. બરાબર? તો લંબ સાથે બનાવેલા ખૂણાને આપાત કોણ કહેવામાં આવે છે. તો થીટા આઈ આપાત કોણ છે. ત્યાર પછી પરાવર્તન કોણ. તો પરાવર્તન કોણ એટલે શું, જેને દર્શાવવામાં આવે છે થીટા આર વડે. તો પરાવર્તિત કિરણે એટલે કે આ પરાવર્તિત કિરણ છે, પરાવર્તિત કિરણે આપાત બિંદુએ, તો આપાત બિંદુએ સપાટીને દોરેલા લંબ સાથે બનાવેલા ખૂણાને પરાવર્તિત કિરણ કહેવામાં આવે છે. બરાબર? તો આ રીતના સમતલ રેખા દ્વારા પરાવર્તનની ઘટના આપણે જોઈ, પ્રકાશનું પરાવર્તન આપણે સમજીએ છીએ. તો એના પરથી શું આપણે જોવા મળ્યું ઘટના પરથી, તો એના પરથી પ્રકાશના પરાવર્તનના નિયમો આપણે જોવાના છે. એ તમે 8મા ધોરણમાં ભણીને આવો જ છો.
બરાબર. તો આપણે નિયમો તારવ્યા એ આપણને આકૃતિ દ્વારા જ જોવા મળે છે. બરાબર. આપણે નથી કહેતા, પણ એ ઘટના જ આપણને સમજાવે છે. જે આપણને દેખાય એ જ આપણા નિયમો છે. તો આપણે લખીએ કે આપાત કોણ અને પરાવર્તન કોણનું મૂલ્ય હંમેશા સમાન હોય છે. તો આકૃતિમાં આપણે જોઈએ છીએ બંને ખૂણાનું માપ સરખું છે. આપાત કોણ અને પરાવર્તન કોણનું મૂલ્ય સમાન છે. એટલે કે આપણે લખી શકીએ, અહીંયા લખવું હોય તો કે થીટા i બરાબર થીટા r, એટલે કે બંનેનું મૂલ્ય કેવું થશે? સમાન છે. બરાબર. ત્યાર પછી બીજો નિયમ, આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને સપાટીને દોરેલો લંબ ત્રણેય એક જ સમતલમાં આવેલા હોય છે. તો ત્રણેય એક જ સમતલમાં છે. આપાત કિરણ, સપાટીએ દોરેલો લંબ અને પરાવર્તિત કિરણ. તો આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને સપાટીએ દોરેલો લંબ ત્રણેય એક જ સમતલમાં છે. આ બોર્ડ છે તો એક જ સમતલ કહેવાય. પણ જો આપાત કિરણ કે પરાવર્તિત કિરણ આમ હોત કે લંબ આ સમતલમાં હોત આ રીતના આમ, તો આ સમતલ બદલી જાય. આ એક સમતલ ના કહેવાય, પણ ત્રણેય એક જ સમતલમાં છે. આપાત કિરણ કે પરાવર્તિત કિરણ આમ નથી, લંબ પણ આમ નથી. તો આ રીતના કહી શકીએ આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને સપાટીએ દોરેલો લંબ ત્રણેય એક જ સમતલમાં આવેલા હોય છે. હજી ત્રીજો નિયમ આપણે કેવો હોય તો પણ કહી શકીએ. આપાત કિરણ અને પરાવર્તિત કિરણ લંબની સામસામેની બાજુએ હોય છે. તો આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ આપાત કિરણ આ બાજુ છે, પરાવર્તિત કિરણ આ બાજુ છે. બરાબર છે. તો ત્રીજો નિયમ પણ આપણે લખી શકીએ. તો અહીંયા આપણે સમતલ અરીસાની વાત કરતા હતા. તો અરીસા તો ત્રણ પ્રકારના આપણે ભણવાના છે, ગોલીય અરીસા અને સમતલ અરીસો. તો સમતલ અરીસાની અંદર આપણને બધાને ખ્યાલ છે, તમે બધાએ જોયેલો છે કે તમારી ઘરે હોય અરીસાની સામે તમે ઊભા રહ્યો છો, તો જેટલા અંતરે તમે ઊભા રહ્યો છો એટલા અંતરે જ તેની અંદર પ્રતિબિંબ મળે છે. બરાબર. અને પ્રતિબિંબ વસ્તુ જેવડું જ મળે છે. જેટલા અંતરે સમતલ અરીસાની સામે કોઈ વસ્તુને રાખવામાં આવે છે એટલા અંતરે જેનું પ્રતિબિંબ મળે છે અને એટલા કદનું જ મળે છે. અને આભાસી પ્રતિબિંબ મળે છે, એટલે કે વાસ્તવિક હોતું નથી, આપણને ભાસ થાય છે. બરાબર. આ જ રીતના ગોલીય અરીસા પણ આવેલા હોય છે. એના દ્વારા પણ પરાવર્તનની ઘટના સમજવાની છે આપણે. તો ગોલીય અરીસા કેવા હોય છે? એક પ્રવૃત્તિ દ્વારા આપણે સમજી શકીએ કે આપણી ઘરે ચમચી લેવાની, ચમચીનો અંદરનો ભાગ જે પરાવર્તક તરીકે આપણે લઈએ, પરાવર્તક સપાટી તરીકે ગણતરીમાં લઈએ તો એને અંતર્ગોળ અરીસો કહેવાય. બહારનો ભાગ વક્રાકાર હોય તો એને બહિર્ગોળ અરીસો કહેવાય. હવે અંદરની સપાટી પરાવર્તક છે, અંતર્ગોળ અરીસો છે, એને નજીક લઈ જઈએ, દૂર લઈ જઈએ, પછી બહારનો વક્રાકાર ભાગ છે એને નજીક લઈ જઈએ, દૂર લઈ જઈએ, તો શું થાય છે આપણે જોવાનું છે. અંતર્ગોળ અરીસો તરીકે ચમચીને રાખી અને આપણે નજીક લઈ આવીએ તો આપણું પ્રતિબિંબ મોટું ને મોટું થતું જાય છે. દૂર લઈ જઈએ તો નાનું થશે. તો અંતર્ગોળ અરીસો, બહિર્ગોળ અરીસો, એને આપણે નજીક લઈ આવીએ તો આપણું પ્રતિબિંબ નાનું થતું જાય. દૂર લઈ જઈશું તો મોટું થશે, નજીક લઈ આવીશું તો નાનું નાનું થતું જાય. તો આ રીતના આજે આપણે જોયું પરાવર્તનની ઘટના વિશે. ભાગ 1 ની અંદર થોડું ઘણું આપણે જોયું. પણ પહેલી ઘટના પ્રકાશની આપણે પરાવર્તનની સમજવાની છે. બરાબર છે. આપણને ખ્યાલ છે કે પ્રકાશનું પરાવર્તન અને વક્રીભાવને લીધે ઘણી બધી કુદરતી ઘટનાઓ થતી હોય છે. તેને પ્રકાશના ગુણધર્મો દ્વારા આપણે સમજવાની છે. આપણે જાણીએ છીએ કે તારાઓનું ટમટમવું, સૂર્યનું વહેલું ઉગવું, મોડું આથમવું, એટલે કે વહેલો સૂર્યાસ્ત અને વહેલો સૂર્યોદય, મેઘધનુષ્યના 7 રંગો, આ બધી ઘટનાઓ આપણે જોઈ છે. ત્યાર પછી રસ્તા ઉપર ઉનાળાની અંદર આપણે મૃગજળ જોઈએ છીએ, જે જગ્યાએ પાણી ભરેલું હોતું નથી છતાં પણ આપણને પાણી ભરેલું દેખાય. તો આ બધી ઘટનાઓ પ્રકાશના વક્રીભવનને લીધે થાય છે. તો આપણે બાકીના ભાગની અંદર વિસ્તારથી આપણે જોઈશું. થેન્ક યુ.